તો તારવા વાળો સામે ઉભો જ છે. અજમલ રાજાએ કેમ ધૂપકો માર્યો અને સીધા જ તો ડૂબકી લગાવી આમ એ સમંદરની માલપા આમ હોનાની દ્વારકા રસાવી પડી. ધૂપકો માર્યો તે ને ધૂપકો એટલે કોઈ આ સમુદ્રમાં ધૂપકો મારવાની વાત નથી, પણ સંતોની વાતો એ તો બતાવી છે. અને આખ્યાનમાં આપણે આ બધું જોતા હોઈએ છીએ. રામદેવજી મહારાજના આખ્યાનમાં આવે ને અજમલ રાજાને કે ભાઈ તારે હાસા ભગવાન જો હોય તો આમાં ધૂપકો માર તો મળે એવું છે. હા ધૂપકો માર્યો એને આમાંથી મીરાબાઈ ને મળ્યા, નરસિંહ મહેતા ને અનેક સંતો ભક્તોને ટૂંકમાં આ ખાડીમાંથી ને જ મળ્યા છે. આનેમાં જેને ધૂપકો માર્યો એને તારા આખ્યાન વાળા બીજું કાંઈક કહે છે કે લાય ઓલો તારો ઘોડી લો અને જો તારે હાસા ભગવાન જો હોય તો આમાં પડ દરિયામાં. ત્યારે વળી અજમલ રાજા દરિયામાં પડે તો એમ કે પાપી રે પૂંજારીએ મને સમુદ્રમાં ફેંક્યો, ઘોડીલાની લાલ છે. હવે દ્વારકાના પૂંજારીને ઘોડીલાની તાણ હોય. અત્યારે તમે ધજા લખાવા જાઓ એ તો તેદી વખતની વાત છે, તો ક્યારે વારો હોય એનું નક્કી નહીં. અને દ્વારકાના પૂંજારીને આ તો રજવાડું એ વખતમાં. સંતોની વાતો બહુ અલૌકિક હોય છે. પણ મેઘધારો આવું કહે છે ભાઈ કાંઠે પુકાર પાડવા વાળા ઘણા હોય, પણ જો ધૂપકો મારી જાય તો તારવા વાળો તૈયાર છે. બધું લાજ મરજાદ બધું સદગુરુને સોંપી ગયો તો થાય. હું કરું મેં કર્યું એમ નહીં. એ તો કરતો હતો મારો ઠાકર. એટલે જ વાણી શાખ પૂરે છે. જુઓ તમે હરિને ભજતા હજી રે કોઈની લાજ તારે નથી જાણી રે. સુરતા ચમરિયાને સંતોની વેદ વાણી શાખ પૂરે છે કે જે ગુરુ ચરણે વિહાઈ ગયા, જેનો નીતિ ધર્મ ભજન ચૂક્યા નથી, હરિભજન એની લાજ ઈશ્વર રાખે. હજી સુધી એવો બનાવ બન્યો નથી એમ કે કોઈની લાજ વહી ગઈ હોય. વેદ વાણી શાખ પૂરે છે. આપણા ચારે વેદ શાસ્ત્ર 18 પુરાણ પછી પૂરું થઈ જાય. કોઈની લાજ ગઈ નથી. બધાની લાજ ઈશ્વર રાખે છે. ક્યારેક ક્યારેક અમુક એવા અઘરા કામ નથી તમારા ઉકલી જાય છે ને, આવો અનુભવ બધા તો એ કોણ આવીને કરી જાય છે? ન થાય ઘરમાં કાંઈ ન હોય, ભલે ઊંચી પાછીનું કરીને વ્યાજ ભઠ્ઠું કરીને અને તમારું કામ ઉકલી જાય, કેવું કાંઈ ન હોય તો એટલે આવું ધાર્યું નહોતું, તો એ કોણ આવીને કરી જાય છે? પણ ત્યાં આપણે એમ કહીએ છીએ કે મેં કર્યું. આપણે ઘણી વાર ભાઈ નરસિંહ મહેતાને આપણે વાતો કરી 52 કામ કર્યા ભગવાને, તો મારા ને તમારા કેટલા કર્યા? નરસિંહ મહેતાના તો કોઈ ગણતરી કરી? આપણા હજારો ઉકેલેલા. પણ ત્યાં આપણી સુરતા નથી હોતી. ભેદ આપણે આમ કાંઈ હોય છે કહું. હરિને ભજતા હજી સુધી કોઈની લાજ જતા જાણી નથી, એમ વધે વેદ વાણી. લાજ મરજાદ મેઘધારવા કહેશે કે બધું ગુરુ ચરણમાં સોંપી ગયું.
તો આ કામ થઈ જાય. અને તમારે ક્યાં ખોટા રસ્તે જવું છે? જેને અંધારિયાના રસ્તે જવું હોય એને બધી લાજ મરજાદ બીક આવું બધું હોય, પણ જેને સાચા રસ્તે ધંધવાળિયાના રસ્તે જવું એને બીક કોની હોય? એમ લાજ મરજાદ આ બધું સદગુરુને સોંપી દો અને જો એમાં તૈયાર થઈ જાવ, આગળ હાલો, તો સદગુરુની દ્રષ્ટિ આપણી ઉપર જ હોય છે. અને જો એના નામ રૂપી નાવના આધારે તરી જવું, નામ રૂપી તો બધું આ ગુરુ મહારાજને સોંપી દો અને એના ચરણે ભયા જાવ તો આ કામ થાય એવું છે. નહીતર નહીં. અને એના મોજૂદ પુરાવા છે. આમાં તો બધી પુરાવા સહિત વાતું હોય તો જ આ સભામાં સમાજમાં બધું બોલાય. નહીતર તો અત્યારે આ મીડિયાનો જમાનો, કાંઈ બીજું બોલાતું નથી, કાંઈ આગળ પાછું તરત પકડી લો. સંતોની વાતો છે, કાંઈ ઘરની થોડી વાતો છે. અરે ભાઈ કે તું પુરુષ છો, રૂપા દે કે આ તો સ્ત્રી જાત, એટલે કે હું ભમરાની જેમ ગમે પુષ્પની તું સુગંધ લઈ શકે, પણ મારી આ પરતંત્ર તો જો, દરવાજે દરવાજે પહેરગીરો ઉભા છે. મને કાંઈ કીડી મકોડી થતા થોડું આવડે છે કે હું કોઈ ન ભાળે એમ વહી જાઉં. આ સાંભળી ધારવા કહે છે બેન, બીજ થાહોર દિન મળ્યા કરોડ બાર, અને જો આવી શકો તો એવો જમલો છે આજ. 12 કરોડ પુરુષો સિદ્ધ થયા ને એ વખતના જેવી આ વાત છે. એમ આ તો તેદી એમ રૂપાદે માલદે વખતમાં એવો જમલો આજ આપણા ઘરે છે. જો તમે ખરી લોહ લગનથી જો તૈયાર થઈ જાઓ તો જે પેરગીરો તમને અટકાવવા ઉભા છે ને એ ઉલટાના તમને સહાય રૂપ થશે. ભગવાન ગુરુ મહારાજ એમને એવી સારી અને સદબુદ્ધિ આપે, એ તમને જરાય અંતર ધ્યાન એટલે કે અંતશય નહીં કરે, તમારા રસ્તામાં નહીં આવે. ભગવાન એને એવી સદબુદ્ધિ જ આપે, પણ આપણી સદવૃત્તિ હોવી જોઈએ. તો